લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય પોર જિલ્લા પંચાયત બેઠકથી અંકિતાબેન પરમારે આજે પોતાનું ફોર્મ ભર્યું હતું। આજે અંકિતાબેન પરમાર તેમના સમર્થકો બીજેપી આગેવાનો કાર્યકરો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે સૌ પ્રથમ તો હું પાર્ટીના હોદ્દેદારો બીજેપીનો આભાર વ્યક્ત કરું છું, સ્થાનિક ધારાસભ્યોનો આભાર વ્યક્ત કરું છું, તમામ જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું। તેઓ હાલ પ્રદેશ ઉપાધ્યક્ષ પણ છે, તાલુકા પંચાયત પ્રમુખની ફરજ પણ બજાવી ચૂક્યા છે। ત્યારે હવે જિલ્લામાં તેમને તક મળી છે, ત્યારે જિલ્લામાં પણ હું સારી રીતે વિકાસના કાર્યો આગળ વધારી શકાય તેવા પ્રયત્નો કરીશ તેમ જણાવ્યું હતું। ત્રિપાખીયા જંગ મુદ્દે જણાવ્યું હતું કે આ લોકશાહીનો પર્વ ચાલી રહ્યો છે, ત્યારે દરેકને અધિકાર હોય છે કે તેઓ માંગણી કરી શકે, પણ મને વિશ્વાસ છે કે બીજેપી જંગી બહુમતીથી વિજય મેળવશે। જે કામોને પ્રાથમિકતા આપવાની હશે તે રીતે કામો પૂરા કરાશે તેમ જણાવ્યું હતું। નયનાબેનના આક્ષેપોને લઈને જણાવ્યું હતું કે નયનાબેન મારા બેન સમાન છે અને ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર સમાન છે। બેન જોડે મારે કોઈ વાદ વિવાદ નથી। મને મારા કામ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, મારી જનતા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે મને ભવ્ય અને જંગી બહુમતીથી જીતાડશે। સૌપ્રથમ તો હું પાર્ટીના સનિષ્ઠ મારા પાર્ટીના જે કંઈ હોદ્દેદારો છે, ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે સ્થાનિક ધારાસભ્યોનો આભાર વ્યક્ત કરું છું અને મારી તમામ જનતાનો આભાર વ્યક્ત કરું છું કે જેમણે મારા પર વિશ્વાસ મૂકીને મને આ મેન્ડેટ આપ્યું, તે બદલ હું તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરું છું। તાલુકા પંચાયત પ્રમુખ બાદ પ્રદેશ ઉપાધ્યક્ષ અને હવે જિલ્લા પંચાયત સદસ્યની રેસમાં હમણાં હું હાલ પ્રદેશ ઉપાધ્યક્ષ છું, એ પણ મને પાર્ટીએ જ જવાબદારી આપી છે અને એમાં પણ હું નિષ્ઠાપૂર્વક જ કાર્ય કરું છું અને તાલુકા પંચાયત પ્રમુખ તરીકેની ફરજ બજાવી ચૂકી છું અને લોકોના વિશ્વાસને સાથે લોકોના સમર્થન સાથે રહીને ઊભી રહીને કાર્ય કર્યું છે અને હવે મને જિલ્લામાં તક મળી છે તો હું જિલ્લામાં પણ સારી રીતે વિકાસના કાર્યો કઈ રીતે વધારે આગળ વધારી શકાય એવા હું પ્રયત્ન કરીશ। જિલ્લાની હોટ પેરોડની પોર બેઠક એવું લાગે ત્રિપાખીયો જંગ ખેલાવાનો છે, પક્ષ ઉમેદવારી બી થવાની છે, કોંગ્રેસના ઉમેદવાર બી છે, જીતનો કેટલો વિશ્વાસ? આ લોકશાહીનો પર્વ ચાલી રહ્યો હોય ત્યારે દરેકનો એવો અધિકાર હોય છે કે તે માગણી કરી શકે, પણ મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીથી ભવ્ય વિજયી થશે। પોરના એવા કેટલા કામ છે જે હજુ બાકી છે અને જે કરશો? આપણે ગમે તેટલા કામ કરીએ પણ છતાંય કંઈક ને કંઈક એવું લાગતું હોય કે કંઈક બાકી રહી ગયું છે, પણ અમારી પ્રાથમિકતા એવી રહેશે કે વધુ સારી રીતે વધુ ઝડપથી જે કામોને પ્રાથમિકતા પહેલાં આપવા જેવી હશે તે દરેક કાર્ય પૂર્ણ થશે। નયનાબેનને ઘણા બધા અમારા પર આક્ષેપ કર્યા। નયનાબેન પણ મારા બહેન સમાન છે અને ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા છે અને બહેન જોડે મારે કોઈ વાદ વિવાદ નથી અને મને મારા કામ પર પૂરેપૂરો વિશ્વાસ છે, મારી જનતા પર પૂરેપૂરો વિશ્વાસ છે કે મને ભવ્ય અને જંગી બહુમતીથી જીતાડશે।